છે વરાહ, જે કાલે આપણે બતાવ્યું કે પ્રભુએ વરાહ રૂપ લીધું પૃથ્વી માટે અને પોતાના બે દાંત ઉપર પૃથ્વી માતાને ઉચકીને લઈ આવ્યા અને સ્થાપન ફરીથી કર્યું છે અને ફરીથી સર્જન થયું છે. બોલીએ વરાહ દેવ ભગવાન કી જય. વરાદેવને સમસ્ત યજ્ઞોના સ્વામી બતાવ્યા છે. અહીંયા ત્રીજો અવતાર છે નારદ મુનિનો. બોલી નારદ મુનિ ભગવાન કી જય. હું બહુ નાની હતી ને ત્યારે મારા ઘરેથી બધા કથા કરતા ને હું કથામાં જતી ને ત્યારે મને ખબર પડી ગઈ હતી કે નારદ મુનિને ગુરુ બનાવાય અને નારદ મુનિને ગુરુ બનાવો ને પછી તમને ભગવાનની સાથે છેટું ના પડવા દે નારદ મુનિ. મને ત્યારે સમજણ પડી ગઈ હતી અને મને એવું ખબર પણ પડી હતી કે લગભગ કથામાં જે કથાકાર વક્તાઓ હતા ને જ્યાં જ્યાં મેં કથા સાંભળી, અમુક તો તમે નામ સાંભળ્યું હશે, તિલકવાડામાં વિરંચી પ્રસાદ કરીને એક કથાકાર હતા. તિલકવાડામાં હમણાં દેવ થઈ ગયા થોડા મહિના પહેલા જ, અવધૂત પરિવારમાં નારેશ્વરથી. તો એ તિલકવાડામાં વિરંચી પ્રસાદ મહારાજ હતા ને જ્યાં જ્યાં કથા કરતા ને ત્યાં મને ફોન કરતા, બેન તમે મારી રસોઈ બનાવવા માટે ને મારી સાથે ભજન ગાવા આવશો? ત્યારે હું 20 વર્ષની, પેટમાં મારી માનસી અને સાડી પહેરીને જાઓ. મારી પાસે એક જ સાડી, 90 રૂપિયાની એક સાડી મને લઈ આપી હતી એમણે, લાલ કલરની બાંધણી. એટલે કથામાં જવાનું, બાંધણી પહેરવાની, બાંધણી પહેરવું એટલે બહુ ખુશ થાવ. તમને વસ્ત્રો શું સજાવે, તમને અલંકાર શું સજાવે, તમારું એવું તે જ હોવું જોઈએ કે ચિત્રું પહેરો ને તોય તમે ચમકો. 1000ની વચ્ચે ઊભા હોય તો લાગે આ છે કંઈક. તમને જય શ્રી કૃષ્ણ કરવાનું બધાને મન થવું જોઈએ. હા. અને વિરંચી પ્રસાદ મહારાજની સાથે હું કથામાં જતી એટલે હું પહેલા રસોઈ બનાવતી. મારા હાથથી જ બાપજી જમતા. હું દાળ ભાત શાક બનાવું, રોટલીનો લોટ બાંધું થોડોક ને પછી મૂકી રાખું, કથામાં જઉં, બાપજીની સાથે આવી રીતે બેસું ને હું પહેલા ભજન ચાલુ કરું આવી રીતે માનસીબેનની જેમ, અને પછી બાપજી કથામાં શરૂઆત કરે ભાગવતજીની ને ગુરુ લીલામૃતની. પછી જ્યારે જમ્યા પછી ગરમ ગરમ રોટલી ઉતારીને જમાડું ને એટલે વિરંચી પ્રસાદ કે બેન આજે તમે મને બહુ જમાડી દીધો છે, બહુ ખવાઈ ગયું છે મારાથી. જમ્યા પછી કોઈના ઘરે પધરામણી કરવા જવાનું હોય ને તો બીજા બધા જાય ન જાય, પણ વિરંચી પ્રસાદ મહારાજ મને કહેતા, બેન તમારે પહેલું જવાનું, હો તમને લેવા ભાઈ આવશે. એટલે મને લેવા ભાઈ આવે, હું પહેલાં પહોંચી જાઉં, મારું આસન નાખાયું હોય એમના ઘરે, એટલે હું બેઠી હોઉં આસન પર અને હું ચાલુ કરું ભજન. એકાદું ભજન ગાઓ, પછી વિરંચી ભાઈ પોતાનું પ્રવચન આશીર્વચન આપે ને પછી અમે લોકો જમીન પાછા આવીએ. આવા સંતોના આશીર્વાદ મળ્યા હોય, મીઠી નજર પડી હોય, સંતોના હૃદયમાં તમે વાસ થોડોક જગ્યા બનાવી હોય ને કોઈ સારા વ્યક્તિના, તો પછી તમારી ઉપર દયા થાય. હા. માનસીના પપ્પાની વાત કરું. માનસીના પપ્પા એવા હતા કે ભજન સાંભળે ને જ્યાં જ્યાં દૂર પહેલા ગામડામાં, તો જ્યાં જ્યાં ભજન સાંભળે ને ત્યાં ત્યાં દોડી જાય. ઘરમાં કહે જ નહીં કોઈને, અને ઘરમાં સુવે નહીં, રાત્રે બહાર ખાટલો ન ખાવે. ઘરમાં સુવે તો પેલા બાપુજી દરવાજો ખોલે તો બોલે ને કે અડધી રાતે ક્યાં જાય છે. આવા રસિયા. આજે પણ તમે ત્યાં જઈને પૂછો કે રમેશભાઈ, એટલે એમ કહેશે તો નરસિંહ મહેતા. મહેમાન આવ્યા હોય ને આપણે કીધું હોય કે નાસ્તો લેવા જઈ જરાક લઈ આવો ને, તો બજારમાં જઈને સત્સંગમાં બેસી જાય તો એમને ખબર ના હોય કે ઘેર મહેમાન રાજ હોય છે. આપણે લડવું પડે. અને આવી કથાઓ કેટલી બધી કરી એમણે. હું સાથે આવી બેઠી હોઉં આને નાનીને ખોળામાં લઈને, હા, છોકરું બીમાર હોય, વ્યવસ્થા ન હોય મારી પાસે પૈસાની કે ડૉક્ટરની, અને એવા સમયે એમણે કથાઓ કરી હોય ને એ જમાનામાં 30-30 હજાર રૂપિયા ગામમાંથી આવ્યા હોય ને, અને ખબર પડે કે આવા પૂજારી મહારાજ હતા ને એમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે ને એમનું બિલ 30,000 થયું છે ને એમણે ભરાતું નથી એટલે રજા નથી મળી, એટલે માનસીના પપ્પા મને પૂછ્યા વગર એ 30,000 રૂપિયા સીધા સીધા એ મહારાજને પહોંચાડી દેતા. મારે ઝઘડા થતા. આ સત્ય કહું છું, એક આટલું પણ રાયના દાણા પૂરતું પણ અસત્ય નથી કહેતી. અને ત્યારે મને એવું થતું, કારણ કે મારામાં સત્સંગનો અભાવ હતો. હું પોલીસ ઇન્સ્પેક્ટરની દીકરી, હું પોતે પોલીસ ઇન્સ્પેક્ટર બનવાની હતી. ફોર્મ બોર્મ ભરાઈ ગયું હતું, બધી તૈયારીઓ થઈ ગઈ હતી, વર્જીસ પેલા મગદડિયા દોડવાનું આ બધું મેં કરી લીધું હતું તૈયારી. એટલે મારું મગજ પેલું કાઠિયાવાડી બ્રાહ્મણનું ઉગ્ર તેજ ગુસ્સાવાળી, એટલે મને જ્યારે આવું કરતા ને ત્યારે મને ગુસ્સો આવતો અને ઉતારા પર જતી ને એટલે મારા ઝઘડા થતા એમની સાથે. પણ આજે મને ખબર પડે છે
કે વ્યક્તિ કોણ હતા. જતા રહ્યા પછી સમજણ પડવાનો શું અર્થ, રંડાયા પછી ડાપણ કામનું શું? હા, એટલે તમારા ઘરમાં કોઈ એવું હોય ને સ્વજન, તો એને ઓળખજો. તમારી આજુબાજુમાં કોઈ હોય ને એને ઓળખવાનું. કોઈ મંદિર જતું હોય ને એની સાથે જોડાવાનું. કોઈ પુણ્ય કાર્ય કરતું હોય ને તો લાવ ભાઈ થોડુંક હું પણ કરાવવા લાગુ. હા, નારદ મુનિ, બધા કે નારદ મુનિ એટલે આમ ને તેમ ને તેમનું આમ કરીને બધાને લાકડા લડાવે. ના, નારદ મુનિ એ છે કે જે પ્રભુને અતિ પ્રિય છે અને પ્રભુએ એમને વીણા આપી છે. હા, આજે આપણે કોઈ પણ મંદિરે જઈએ ને ત્યાંથી માતાજીના કે ભગવાનના ચરણોમાં પડેલું એક પુષ્પ લેવા માટે તલપાપડ થઈ જઈએ છીએ. જ્યાં ભગવાને જે એમણે વીણા આપી છે નારદ મુનિને, તો એમની કક્ષાનો વિચાર કરો તમે. એક ક્ષણ, એક પલ માત્રનો 100મો ભાગ, જે આંખનો પલકારો આપણે પાડીએ છીએ ને આમ, એનો 100મો ભાગ પણ એવો નથી હોતો કે નારદ મુનિ નારાયણ 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 નથી બોલતા. એમના રૂવાડે રૂવાડે નારાયણ બોલાય છે. એવા નારદ મુનિ છે. અને એક એવો બીજો ભગત છે અર્જુન, કે પોતાના સખાનું ઊંઘમાં પણ નામ લે. સખા નારાયણ કૃષ્ણ, સખા નારાયણ કૃષ્ણ. એવી દ્રૌપદી, કે દ્રૌપદીએ પ્રભુને સેવ્યા અને ભગવાને એને નામ આપ્યું કૃષ્ણ. દ્રૌપદીનું બીજું નામ પડ્યું કૃષ્ણ. ભગવાને એને પોતાની મિત્ર બનાવી. હા, સખી. અહીંયા નારદજી છે એ બધા જ દેવોના ઋષિ છે, એટલે એમનું નામ છે દેવર્ષિ નારદ. એમના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ અને આગળ વધીએ. જેમને કર્મ કે કર્મનું બંધન ક્યારેય નડ્યું નથી, એવા એકદમ મુક્ત, જેમને ક્યારેય કોઈ તકલીફ કે હાસ્ય કે વિષાદ એમને પોતાના ચહેરા પર આવ્યો નથી, એવા મુક્ત એવા દેવર્ષિ નારદ છે. બ્રહ્માજીના માનસ પુત્ર છે. વ્યવહાર કરવો, પ્રેમ કરવો, મોહબ્બત કરવી, ભાઈબંધી કરવી, બેનપણી બનાવી, હા, વિવાહ વેવાણ થવું. મેં સાંભળ્યું લીમડાવાળા ભાઈના મોઢે કે આ 2 વેવાઈઓ છે અને 2 વેવાઈઓ થઈને એટલા મોટા મોટા કામ કરે છે, લગ્નો કરાવે છે અને કેટલી ગરીબ દીકરીઓને અત્યાર સુધીમાં પરણાવી છે અને મોટા મોટા યજ્ઞ કરાવીને બધાને જમાડે છે, ધુમાડે બંધ. હા, મને તો આનંદ થાય અને નવાઈ એ લાગી, હારું વેવાઈ વેવાઈ કે આવા ભાઈબંધ હોય. ગોરધનભાઈ હે ને, ગોરધનભાઈ છે એક. હા, હું તો કહું જય જય હો તમારે તમારા 2 વેવાઈઓની જય જય હો, રતનસિંહભાઈ ને ગોરધનભાઈ. હા, મને નામ યાદ રહી ગયું જો, નહીતર મને ભૈરવભાઈ, રાજુભાઈ અને મહારાજ ને માયાબેન, આટલું જ યાદ હતું અત્યાર સુધી. જય જય હો તમારી, જય જય હો. ભગવાન આવી દયા કરે કે તમે આનાથી વધારે હજુ ભગવાનની દયાનો પાર ના રહે તમારા ઉપર. તમને બીજું કોઈ કામ સૂજે નહીં, આવા પરોપકારી કામ કરતા રહો. કારણ કે આ દીકરીઓને કન્યાદાન દેવાને, પારકી દીકરીઓને પોતાની દીકરીઓને આપતા કન્યાદાન આપણે ફાંફા થઈ જાય છે. હા, 56ની છાતી વાળાનું કામ છે આવું બધું કામ કરવાનું. ધન્ય છે તમને. મિત્રતા કરવી, પ્રેમ કરવો, લગ્ન કરવા. પ્રેમ કરવો એટલે કોઈ એવું ના સમજશો કે પ્રેમ કરવો એટલે પાપ છે. પ્રેમ કરવો, શુદ્ધ પ્રેમ કરવો. તારી પાસેથી મારે કશું ના જોઈએ, પણ હું તને પ્રેમ કરું છું. હા, હું મારા વાલાને ગોવિંદને પ્રેમ કરું છું. તારી પાસેથી કશું નહીં જોઈએ, તારું એકવાર મોઢું જોઉં ને હું તો ખુશ. હા, સવારે ઉઠીને તારી સામે નાચું. હું સવારે ઉઠું ને એટલે શિવ પુરાણ પહેલું મેં વાંચ્યું હતું. જ્યારે મેં વાંચ્યું ને ત્યારે આના પપ્પા શિવ પુરાણ કરતા હતા એટલે મને એમાં રસ હતો વધારે. મેં પહેલા ઘરમાં શિવ પુરાણ વાંચ્યું ને દીકરીએ મારી ગુણિયલ એવી, આ વાતો એટલા માટે ઘરની બહાર ના કહેવી જોઈએ, પોતાના વખાણ પોતાના મોઢે ના કરવા જોઈએ, પણ એટલા માટે કહું છું કે ગુણિયલ દીકરીઓ ઘરમાં હોય ને તો કંઈક કંઈક કરાય. દીકરી નોકરી કરતી હતી ટીચરની, ઘર સંભાળતી હતી, મને એવું કહેતી હતી કે મમ્મી તું તારું ભાગવત ને તારું મહાશિવ પુરાણ વાંચ, તારી કથાઓ ચાલે છે ને તો તું આ બધું વાંચન કર અને લખાણ કર, હું ઘર બધું જ સંભાળી લઈશ. મેં પહેલા શિવ પુરાણનો અભ્યાસ કર્યો.
એને નાનું કરીને એક નાનો ગ્રંથ બનાવ્યો. એમાં મેં એવી રીતે કર્યું છે, આજ પછી હું જો ન હોઉં ને મારા દીકરા દીકરીઓને ગ્રંથ કરવો હોય ને તો આમ વાંચી જાય ને તોય ખબર પડી જાય કે આ જગ્યાએ આ નાની વાત કહેવાની, અહીંયા ધૂન ગાવાની, અહીં જઈ બોલાવાનું, અહીંયા આ ભગવાનની વાત કરવાની, આના પછી આ વાત કરવાની, આ શ્લોક બોલવાનો. એવી રીતે મેં આખો ગ્રંથ શિવ પુરાણ લખ્યો પહેલા. પછી મેં દેવી ભાગવત લખ્યું. પછી ભાગવતજી આવ્યા મારી પાસે. મેં શિવજીને બહુ મનાવ્યા. ત્યારે 5-5 કલાક એક જગ્યા પર બેસીને મેં શિવજીનું મહાશિવ પુરાણ વાંચ્યું ને ત્યારે ભગવાને એવી દયા કરી કે મને મારા વાલાની સાથે મેળવી આપી. એને વિચાર કર્યો કે આ એકલી છે અને એને મન તડપે તો કોને વાત કરશે. હા, ભોળિયાનાથ તો ધ્યાનમાં બેસી ગયા હોય, સમય ન અપાય તો. એટલે ભગવાને મને મોરલી વાળા જોડે મેળવી આપી. અને સવાર પડે ને એટલે શિવ પુરાણમાં લખેલું છે કે ભગવાનની સામે સવારે એકવાર તમે જો ભાદરવામાં લાકડી પકડીને નાચો ને શિવજીની સામે તો પછી જિંદગીમાં ક્યાંય નાચવું ના પડે. આવું શિવ પુરાણમાં મેં વાંચ્યું હતું, ભાદરવામાં નાચવાનું. તો પણ મેં તો નક્કી જ કરી દીધું કે ભાદરવો શું ને આસો શું, કારતક શું, ચૈત્ર શું, મારે તો 12 દિવસ એક જ. હું તો સવારે ઉઠું એટલે પથારીમાંથી ઉઠીને પહેલી તો નાચું મારા લાલાની હાથે. હા, અને કહું, ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે, ગોવિંદ મેરો હે, ગોપાલ મેરો હે, वो श्री बांकी बिहारी नंदलाल मेरो है, वो श्री बांकी बिहारी नंदलाल मेरो है, गोविंद मेरो है, गोपाल मेरो है. એનું મુખારવિંદ જોઈએ સવારના, અને પછી કોઈ પણ કાર્ય કરીએ ને એટલે કાર્યમાં પછી ક્યાંય વિઘ્ન, ક્યાંય આળસ, ક્યાંય તકલીફ આવે જ નહીં. આ તો સંસારના નાના નાના કામ છે આપણા, તો તમારા ને મારા. હા, આ તો ગિરિવરધારી છે. ટચલી આંગળીએ તો આખો પર્વત ઉપાડી લે. એના માટે કોઈ કાર્ય અશક્ય ક્યાં છે? શક્ય જ. અશક્ય નામની કોઈ વસ્તુ ગોવિંદના જીવનમાં આવી જ નથી. હા, મોટા મોટા તૃણાવર્ત ને મોટા મોટા રાક્ષસો, કંસ ને આ ને જરાસંઘ ને જેટલા આવ્યા, આવા દો ને. હા, આવા દો. તમારી ઈચ્છા છે ને આવો. અંતે તો મારી શરણમાં આવો છો ને. ખોટું કરો છો પણ મારી શરણમાં આવો છો ને. મારી સામે સમક્ષ આવો છો ને. સ્વીકાર કર્યો છો ભગવાન. અહીંયા નારદજીના ચરણોમાં પ્રણામ કરીએ. અને એમ કહેવાય કે પદ્મ પુરાણનું સર્જન નારદજીએ કર્યું છે. અને 5 રાત્ર નારદ 5 રાત્ર પણ પ્રભુના ઉપદેશ દ્વારા જ રચના થઈ છે. અહીંયા ધર્મના પત્ની એવા મૂર્તિથી નર અને નારાયણ રૂપે પ્રભુ પ્રગટ થયા છે. બોલીએ નર નારાયણ ભગવાન કી જય. એમણે કઠણ તપસ્યા કરી છે ને એમની તપસ્યાને ભંગ કરવા માટે ઇન્દ્ર મહારાજે એક અપ્સરાને મોકલી છે. ને તે વખતે નર અને નારાયણમાંથી નરે પોતાની જંગામાંથી જ બીજી એક અપ્સરા ઉત્પન્ન કરી, ઉર્વશી, રંભા. અને એને પછી ઇન્દ્રને સોંપી કે તું ઇન્દ્ર દેવ, તમે શું તમે અપ્સરાને મોકલીને અમારું તપ ભંગ કરવાના? લો, અમારા શરીરમાંથી જ આવી અસંખ્ય અપ્સરાઓ અમે ઉત્પન્ન કરી શકીએ છીએ. હા, આ પછી 5મા જન્મ્યા છે કપિલ મુનિ, જે દેવહૂતિ અને કદર્મ મુનિના સંતાન છે. 9 દીકરીઓ છે. આ કદર્મ મુનિએ એવું વિચાર કરેલો કે હું જો લગ્ન કરું ને, ભગવાનની પાસે માંગ્યું, મને એવી કોઈ સ્ત્રી પાત્ર મને એવું આપો કે જેના સાથે, જે મારી સાથે પગલે પગલું માંડી શકે. અને કદર્મ મુનિએ આ જ્યારે માંગ્યું ત્યારે એમનું દેવહૂતિ દેવી સાથે લગ્ન થયું છે. દેવહૂતિ માતાએ કદર્મ મુનિની અસંખ્ય વર્ષો સુધી સાધનામાં મુનિ બેઠા છે. કદર્મ મુનિ અને માતાએ સેવા કર્યા કરી છે. માતાએ પોતાના શરીરનું ધ્યાન નથી રાખ્યું પોતાના પતિની સેવા કરવા માટે.
અને જ્યારે મુનિએ આંખો ખોલીને જોયું છે તો પોતાના પત્નીને સામે બેઠેલા જોયા છે અને વિચાર કર્યો છે, ઓહો, આ સતી જુઓ, મારી સેવામાં પોતાની કાયાને એણે કૃશ કરી નાખી છે. ભગવાને એવું કીધું કે તમે બિંદુ સરોવર જે સામે છે, અત્યારે કદાચ પ્રભાસ પાટણમાં આપણે બિંદુ સરોવર આવેલું છે અને ત્યાં આપણા માતા રામ કોઈ સ્વર્ગે ગયા હોય આપણા જીવનમાં, આપણા પરિવારમાં, તો એ માતારામનું શ્રાદ્ધ ત્યાં થાય છે બિંદુ સરોવર પર. જો ત્યાં થાય શ્રાદ્ધ તો માતારામની ગતિ થાય છે દરેક માતાઓની. બિંદુ સરોવરમાં સ્નાન કરાવ્યું છે. માતા ફરીથી યુવાન થયા છે અને એમને લઈને વિમાનમાં અવકાશમાં આનંદ કરવા માટે ઋષિ નીકળ્યા છે. અને જ્યારે ઋષિ અને આ ઋષિ મુનિ એવા ગુરુપત્નીના લગ્ન થયા હતા ત્યારે ઋષિએ એક શરત રાખી હતી અને કહ્યું હતું કે મારે અમુક સમય પછી સંન્યાસ ધારણ કરવાનો છે, ગૃહસ્થાશ્રમ હું છોડી દઈશ. માતાએ કહ્યું તું મને એક દીકરો આપજો અને પછી હું એના સહારે જીવી જઈશ, તમે તમારી રીતે વાનપ્રસ્થાશ્રમમાં તમે તમારું ભગવાનનું નામ સ્મરણ કરજો. આમ વિમાનમાં વિચરણ કરતા વિહાર કરતા કરતા માતાને 9 પુત્રી થઈ છે અને ઋષિએ કીધું છે કે દેવી હવે હું સંસાર છોડું છું. માએ કીધું તું તમારું વચન ભૂલો છો, તમે મને કહ્યું તું એક દીકરો દેશો અને એક દીકરો દીધા પછી તમે આરામથી જાઓ. અને અહીંયા કપિલ દેવનો જન્મ થયો છે. એવા કપિલ દેવ મુનિના ચરણોમાં વારંવાર નમસ્કાર કરીએ અને જય જયકાર કરીએ. બોલીએ કપિલ દેવ ભગવાન કી જય. કદર્મ મુનિ વનમાં ગયા છે, ભગવાનની સાધના કરી છે અને લીન થયા છે. અને આ બાજુ મા દેવહૂતિ અને પોતાનો દીકરો કપિલ દેવ. મા ને દીકરાનું જોજો કેવું તાદામ્ય છે અહીંયા. હા, દીકરો માનો ગુરુ બન્યો છે અને માને ઉપદેશ આપી રહ્યો છે, માને સમજણ આપી રહ્યો છે ભગવાનની, હા, પરમ તત્વની. કપિલ દેવ ધન્ય છે એવી માતાઓ કે જેમના દીકરા એ છે કે માને સમજી શકે છે. નહીં તો લગભગ એક શબ્દ આવે, હા તને કઈ સમજણ ના પડે, તું બોલીશ નહીં, તને કઈ સમજણ ના પડે, આવું લગભગ 100% ઘરમાં આવું સંભળાય. હા, પહેલી વાર જ્યારે બોલે ને કે તને સમજણ ન પડે ત્યારે 2 આપી દેવાની આમ કાન પાછળ અને કહેવાનું સમજણ પડે કે ન પડે તારું મોઢું હમણાં શાંતિ રાખો, જ્યાં સુધી હું જીવું છું તારું ભલું કરવા માટે જ જીવું છું, તારું ખરાબ કરવા માટે કોઈ મા બાપ એવું ના વિચારે કે પોતાના બાળકોનું ખરાબ થાય, આટલું પણ. અને હું આ અહીંથી કહી રહી છું ને જ્યાં જ્યાં અવાજ જતો હોય, જે પણ બાળકના કાન સુધી અવાજ જતો હોય, 2 હાથ ને ત્રીજું માથું જોડું છું કે મા બાપની આંખમાં આંસુ ના આપશો, ના આપશો. કેમ? બાપે તો આખું જીવન ઘસી નાખ્યું પણ માએ તો પોતાનું શરીર ફાડીને તમને જન્મ આપ્યો છે. હા, એને નો વિચાર કર્યો. અને તમે વિચાર કરજો કે જ્યારે સ્મશાનમાં બાળવા જાઓ ને તો ભાઈઓની ખોપડી વહેલી નહીં ફૂટે સ્મશાનમાં, એને વાંસ મારી મારીને ફોડે બધા. હા, અને બહેનોની કમર. માં પેટે પાટા બાંધીને 9 મહિના તમને રાખીને ખાવું નહીં ખાવું બધું વિચાર કરીને સારા સારા ગ્રંથો વાંચીને, હા, પોતે આ નહીં આ જગ્યાએ જશે તો મારા બાળકને આ છાયા પડી જશે, કોઈની નજર લાગશે, મારા લાલાને કંઈક ખાધું તો આ ખાધું એટલે બાળકને દુખ્યું એટલે આવું ના ખવાય, પાપડી ન ખવાય, રીંગણ ન ખવાય, મારા બાળકને દૂધમાં વાયડું પડશે. આવા બધા વિચાર કરીને માં ખાવાનું છોડી દે તમારા માટે. જરાક તમે રાત્રિના સમયમાં આરામ કરતી હોય ને માં, હા, એવા દવાખાનામાંથી આવેલી માં જેનું શરીર હજુ એવું હોય કે એનાથી પડખું ન ફરાતું હોય પથારીમાં, અને એવા સમયમાં માં જાગીને ઊભી થઈ જાય. એને એમ થાય મારો લાલ, મારું બાળક હમણાં રડશે, અને એ માં ઊભી થાય ને પછી 2 મિનિટ પછી એ બાળક રડે. માને પહેલી ખબર પડે કે હમણાં 2 મિનિટ પછી મારું બાળક રડવાનું છે, ભીનું કરવાનું છે, એને પેટમાં દુખવાનું છે. 2 મિનિટ પહેલા એની માને ખબર પડી જાય.
તને તો પછી પેટમાં દુખે, તને તો પછી ભીનું થાય, એ પહેલા તો તારી માને ખબર પડી જાય, ઊંઘમાંથી ઉઠીને તને ખોળામાં લઈ લે. હા, પોતાના લોહીનું અમૃત બનાવીને તને પીવડાવીને મોટો કરે, પોતે ભૂખી રહી જાય અને તને કોળિયા ભરાવે. એ માં જગદંબા. આજે માયાદેવી બેઠી છે ને, એને પગે ના લાગશો. જે ત્યાં ડુંગરવાળી ડોશી બેઠી છે ને, અંબાજી, તેને પણ પગે ના લાગશો. હું એની હાજરીમાં કહું છું. પણ તમારી માં જે છે ને, જન્મ આપનારી માં, અગર આજે હોય તો એને, અને ના હોય તો એના ફોટાને, એની આત્માને પગે લાગી લેજો અહીં બેસીને, અને કાયમ માટે એનું ઋણ યાદ રાખીને સવાર પડે એક વાર માને પગે લાગી લેજો. પેલી ડુંગરાવાળી એવું નહીં કે મારી પાસે કેમ ન આવ્યા. એ પહેલા એમ પૂછશે, ત્યાં જશો ને, કે તારી ઉમરાવાળી ખુશ હતી તું ઘરેથી નીકળ્યો તો ત્યારે? હા, તારી ઉમરાવાળી ખુશ હતી તું નીકળ્યો તો ત્યારે? તો તું મારી પાસે આવ, મને 1000 ની ચુંદડી ચડાવ. બાકી તું અહીંયા 1000 વાર માથું ટેકીને નાક ઘસીને મરી જાય ને, તને મારા આશીર્વાદ ના મળે. આવું અંબા કે સાક્ષાત જગતજનની છે આપણી માં, જન્મ આપનારી જગદંબા છે, આદ્ય શક્તિ છે માં. સમજણ ન પડતી હોય તો ઠીક છે, પણ વારે વારે જ્યારે વડીલો દ્વારા, આવા સત્સંગ દ્વારા તમને સમજણ આપવામાં આવે અને છતાં પણ તમારી ભૂલ થાય ને, તો માને આંખમાં આંસુ આપવા વાળા આ સિંગડા વગરના દૈત્યોને પછી દુનિયામાં ક્યાંય માફી નથી. પછી કોઈ પણ દેવના તમે યજ્ઞ કરાવશો ને, કોઈ પણ દેવને તમે પૂજન કરાવશો ને, ઉપવાસ કરશો ને, તો ત્યાં તમારી માફી ક્યારેય થશે નહીં, 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 નહીં થાય. આ ગેરંટી આ પુસ્તકો પણ આપે છે, ગ્રંથો પણ આપે છે, ભગવાન પણ આપે છે, ને હું પણ આપું છું. કરવાનું એક કામ છે, અને એ ન થાય તો પછી ફટ છે તમને. હા, એટલે જ આપણા ગુજરાતીમાં કીધું છે કે જનની જણ તો ભગત જણજે ને, કાં દાતા કાં સૂર, ને નહીતર રહેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર. હા, કોઈ કવિ આવું કહ્યું, ભગત જણજે. પહેલો ભગત, એક ભગત જન્મ આપશે ને તું, તો 1000 માણસોને તારી દેશે એના વ્યવહારથી, વચનથી. અને કાં તો ભગત ન થાય ને, તો હે માં કોઈ દાતાને, હા, કે જે 2 હાથ આમ કરે. જો કોઈ એવા વ્યક્તિ હોય સમાજમાં આપણી નજર સામે હોય છે, આમ જ હાથ રહે, મરે ને ત્યાં સુધી આમ રહે, આમ. હા, આમ આમ. અને કોઈ એવા બિચારા બાપડા એવા જન્મ્યા હોય જેના અભાગ્યાઓના કરમ ફૂટ્યા હોય, કે જેના હાથ હોય આમ, જ્યાં જાય ત્યાં આમ. હા, તમારા મા બાપના હૃદય ઠર્યા હોય ને, એની આંતરડી ઠરી હોય ને, એની આંખમાં આંસુ ના આવ્યા હોય ને, ત્યારે તમને આમ કરવા માટે જન્મ આપ્યો હોય ભગવાને. તમારા નસીબમાં ક્યાંય પણ આડી અવરી રેખાઓ લખાઈ હોય ને, તે મા બાપના આનંદને કારણે એ રેખાઓ સીધી થઈ જાય. હા, મેં કેટલા આઈને જોયા છે, આખી જિંદગી જતી રહે ને, લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. અમારા ઘરમાં હું કહેતી, કોઈ આવે ને એટલે કે આ આવે છે ને પેલા ભાઈ, એ તમને ઉલ્લુ બનાવવા આવે છે. તમારી પાસેથી 500 રૂપિયા ગેસના બાટલાના, 300 રૂપિયા છોકરી માંદી પડી એના ડાક્ટરના દવાખાનાના લઈ જાય છે, પછી તમને આપતા નથી પાછા. અને આપણે એવા કોઈ દાતાર નથી, આપણે બ્રાહ્મણ છીએ, ભજન કરીને જીવીએ છે, તમને આ ઉલ્લુ બનાવી જાય છે. તો એ મને એવું કહેતા, જો સાંભળજો વાત, હો, મારા પ્રથમ ગુરુ મારા મા બાપ નથી, માનસીના પપ્પા છે મારા પ્રથમ ગુરુ. જ્યારે પિયરથી નીકળી હતી ને, ત્યારે ભયંકર તોફાની, ક્રોધિત, અતિ ક્રોધિત હતી. પણ પછી એ મને કહેતા બેસાડીને, ગાંડી, મને ખબર છે મને ઉલ્લુ બનાવવા આવ્યો છે, આ મને મૂરખ બનાવવા આવ્યો છે, મને ખબર છે. અને તું સાંભળ, એને ખબર છે કે આ મૂરખ બની જશે એટલે તો આવે છે. એ મને એવું કહેતા, એને ખબર છે પેલાને કે આ મૂરખ બની જશે એટલે તો આવે છે, કેમ બીજે નથી જતો? એને ખબર છે કે અહીંયા હું સવાલ કરીશ તો મારો સવાલનો જવાબ પૂરો નહીં થાય, અહીંયા થશે એટલે આવે છે. એ ગયા ને 12.5 લાખ રૂપિયા દેવું નીકળ્યું. મેં વિચાર્યું કે આપણે તો કોઈ ઘરેણા બનાવ્યા નથી,
ક્યાંય બીજે મિલકત લીધી નથી, તો આ દેવું શેનું થયું મને ખબર નથી. પછી ખબર પડી કે મહારાજ પાસેથી લઈને કિરીટભાઈને આપે. કિરીટભાઈને જરૂર હોય, કિરીટભાઈ આવ્યા હોય કે રમેશભાઈ થોડીક મદદ કરજો ને, એટલે ઘરમાં ના હોય એટલે જાય મહારાજ પાસે. મહારાજ પાસે ભાઈબંધી હોય એટલે મહારાજને કે થોડુંક આપો ને ભાઈ, કંઈક કામ છે. એટલે મહારાજ આપે એ લઈ જઈને કિરીટભાઈને આપી દે બારોબાર. આવી સેવાઓ ઘરમાં ખબર શું પડે? ડાબા જમણા હાથની તો વાત જ નહીં. વિચાર નથી કર્યો ક્યારેય કોઈ આપવા માટે. એવા દાની, એવા કર્ણ જેવા દાની પણ પડ્યા છે અત્યારે પણ કળયુગમાં. હા, તો અહીંયા કપિલ દેવ દ્વારા માતા દેવહૂતિને જ્ઞાનનું આ વર્ણન થયું છે. માતાએ વિચાર કર્યો છે કે જેનો દીકરો જ આવો હોય તો પછી જીવનમાં તો ધન્યતા સિવાય શું બાકી હોય. એમણે આ દેવહૂતિ માતાએ પોતે ધ્યાનમાં પોતાના મનને સ્થિર કર્યું છે અને આત્માને પ્રભુના ચરણોમાં અર્પણ કરીને પ્રભુમાં લીન થઈ ગયા છે. અને કપિલ દેવ મહારાજ બદ્રિકાશ્રમ તરફ આગળ વધ્યા છે અને એમણે સાંખ્ય શાસ્ત્ર નામનું એક શાસ્ત્ર લખ્યું છે. આપણા હિન્દુ ધર્મમાં જેટલા જેટલા ઋષિઓ થઈ ગયા બધા એક એક શાસ્ત્ર લખ્યું છે. અને એવા શાસ્ત્ર કે એમાં આમ ટકોરા બંધ બધા જ ઋષિઓ બ્રહ્મચારી, અખંડ બ્રહ્મચારી, બાળ બ્રહ્મચારી, ક્યારે પણ સ્ત્રી સાથે કોઈ સંજોગ નહીં, વિચાર નહીં. અને એવા બ્રહ્મચારી ઋષિઓએ લખ્યું છે કે બાળક કેવી રીતે થાય, સારું બાળક કેવી રીતે થાય, સંસ્કારી બાળક કેવી રીતે જન્મ લે, અને દીકરો કેવી રીતે થાય ને દીકરી કેવી રીતે જન્મે. સચોટ વાતો લખી છે આવા ઋષિઓએ. છે કોઈના ધર્મમાં આવી તાકાત કે બતાવે કે દીકરો જ થાય? પુષ્પવન વિધિ, આ વિધિ એવી હોય છે કે ગર્ભિણી બેનને જ્યારે ગર્ભ રહે પહેલો મહિનો ખબર પડે ને એને એ ઋષિ મુનિઓ સાથે એમને લઈ જવામાં આવે ને એ વિધિ કરાવવામાં આવે, એના ઉપર અભિષેક થાય અને અભિષેક ને મંત્રોચ્ચાર દ્વારા ગર્ભને દીકરો પ્રાપ્ત થાય. એ લોકોને પુત્ર રત્ન, પુત્ર તો પ્રાપ્ત થાય પણ પુત્ર રત્ન પ્રાપ્ત થાય ને એવા કામ કરવા પડે આપણે. અહીંયા છઠ્ઠો અવતાર બતાવ્યો છે દત્તાત્રેય મહારાજ નો. બોલીએ દત્તાત્રેય ભગવાન કી જય. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. નર્મદે હર